ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે પોલીએમાઇડ જેમાં નાયલોન 6 અને નાયલોન 6 પોલિમર જોયા હતા. બરાબર. પોલિમર એકદમ ઇઝી ચેપ્ટર છે. તમારે ફક્ત એના મોનોમર યાદ રાખો અને અમુક પ્રકારની ફિક્સ પ્રક્રિયા હોય છે જેના આધારે તમે સરળતાથી પોલિમરનું બંધારણ નક્કી કરી શકો. ઓકે, તો પોલીએમાઇડ પછી આપણે આજે જોવાના છીએ પોલીએસ્ટર. તો એસ્ટર સમૂહ તમને ખબર હોવી જોઈએ. અહીંયા અમે ડ્રો કરેલો છે કે કાર્બન દ્વિબંધ સાથે ઓક્સિજન અને એક ઓક્સિજન એક બંધ સાથે અને એના સાથે બંધ હોય. હવે જો આવું n વખત બનતું હોય તો એવા સંયોજનને આપણે શું કહીશું? પોલીએસ્ટર કહીશું. શું કહીશું? પોલીએસ્ટર. ઓકે, તો એવું જ એક પોલીએસ્ટર છે જેનું નામ છે ટેરિલિન અથવા તો બીજું નામ છે તેનું ડેક્રોન. બરાબર, એનું નામ છે ટેરિલિન અથવા તો બીજું નામ શું કહી શકીએ આપણે? ડેક્રોન. ઓકે, તો હવે આ જે પોલિમર છે એના મોનોમરમાં ઇથિલિન ગ્લાયકોલ અથવા તો પછી આપણે શું લખી શકીએ? આ કાર્બન નંબર 1, આ કાર્બન નંબર 2, ઇથેન 1,2 ડાયોલ. ઇથિલિન ગ્લાયકોલ અથવા તો એવું કહી શકીએ ઇથેન 1,2 ડાયોલ. અને બીજો જે મોનોમર છે એ છે બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો એનું સામાન્ય અથવા તો પ્રચલિત નામ છે ટેરેપ્થેલિક એસિડ. બરાબર. આ બે મોનોમર કોના છે? તો ટેરિલિન અથવા તો ડેક્રોનના, કે જે કયા વિભાગનું છે? તો પોલીએસ્ટર. પોલીએસ્ટર આપણે જોઈએ કે કઈ રીતે બને છે. તો પ્રક્રિયા એકદમ સિમ્પલ છે કે ઇથિલિન ગ્લાયકોલ, હું અહીંયા બોલું છું, તમારે શબ્દોમાં લખવાનું છે. ટેક્સ્ટ તમારી નોટબુકની અંદર ડાયરેક્ટ ખાલી પ્રક્રિયા નથી લખવાની. તમે એમાં ટેક્સ્ટ બુકનો પણ ઉપયોગ કરી શકો છો, કોઈ વાંધો નહીં. અને તમારી રીતે તમે બનાવીને પણ લખી શકો છો. બરાબર. તો પ્રક્રિયા જે રીતે કરીએ છીએ એ જ રીતે સિમ્પલ છે કે ઇથેન 1,2 ડાયોલ અથવા તો તમે ઇથિલિન ગ્લાયકોલ કહી શકો, તેની બેન્ઝીન 1,4 ડાયકાર્બોક્સિલિક એસિડ અથવા તો ટેરેપ્થેલિક એસિડ સાથે સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા 420 થી 460 કેલ્વિન તાપમાને અને ઝિંક એસિટેટ એન્ટીમની ટ્રાયોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા ટેરિલિન અથવા તો એવું કહી શકીએ ડેક્રોન મળે છે. બરાબર. તો સંઘનન પ્રક્રિયા એટલે તમને તરત જ માઇન્ડમાં ક્લિયર થવું જોઈએ કે કોઈક પાણીનો અણુ, હાઇડ્રોજન હેલાઇડ અથવા તો આલ્કોહોલનો અણુ દૂર થવો જોઈએ. બરાબર. તો અહીંયા ક્લિયર દેખાય છે કે ગમે ત્યારે યાદ રાખજો કે એસિડ તમને આપેલો હોય તો એમાંથી જનરલી શું દૂર થશે? OH દૂર થશે. બરાબર. જનરલી આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર થતો હોય છે. બરાબર. તો OH અને H બંને જોડાઈને શું બનાવી દેશે? પાણી બનાવી દે છે. તો -N આપણે એવું કહી શકીએ H2O. બરાબર. એ જ રીતે અહીંયાથી OH દૂર થશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર થશે અને જે બાકીના જ્યાંથી બંધ તૂટ્યા છે એ એકબીજા સાથે જોડાઈ જશે અને તમને તમારો પોલિમર મળશે. તો શરૂઆત ક્યાંથી કરીશું? ઓક્સિજનથી. ઓક્સિજન પછી શું છે? CH2 ઓક્સિજન. પછી શું આવ્યું? કાર્બન છે, દ્વિબંધ સાથે ઓક્સિજન. બરાબર. શું છે? બેન્ઝીન. ફરીથી કાર્બન દ્વિબંધ સાથે ઓક્સિજન અને આ રીતે બંધ. N ટાઈમ્સ, જેને આપણે શું કહીશું? ટેરિલિન અથવા તો પછી ડેક્રોન. ટેરિલિન અથવા તો ડેક્રોન. બરાબર. તો બેઝિકલી જુઓ, અહીંયા તમે જોઈ શકો છો આ જે સમૂહ થયો તમારે આ રીતે બતાવવાનો નથી, હું તમારી માટે અહીંયા બતાવી રહ્યો છું. આ કયો થયો? એસ્ટર સમૂહ થયો.
કેટલી વખત આવ્યો? n વખત આવ્યો. n વખત આવ્યો તો એને શું કહીશું? પોલીએસ્ટર કહીશું. શું કહીશું? પોલીએસ્ટર. બરાબર. ઉપયોગો પણ એકદમ સિમ્પલ છે કે કાચમાં પ્રબલક દ્રવ્યો તરીકે તેને વધુ પ્રબળ બનાવવા માટે, હેલ્મેટ, કાપડ ઉદ્યોગમાં, દોરડાની બનાવટમાં ટેરેલિનનો ઉપયોગ થાય છે. ઓકે, એટલે એકદમ સિમ્પલ પોલિમર છે. તમને કીધું એ પ્રમાણે તમે મોનોમર એના યાદ રાખો, એની કન્ડિશન યાદ રાખો, પછી તમારી જાતે તમે એનું સ્ટ્રક્ચર બનાવી શકો છો. જનરલી એસિડમાંથી OH દૂર થશે, આલ્કોહોલમાંથી હાઇડ્રોજન દૂર થશે, એમાઇનમાંથી પણ હાઇડ્રોજન દૂર થશે. બરાબર. પ્રક્રિયાઓ આગળ આપણે જોઈ છે એ પ્રમાણે. તો સિમ્પલ પ્રક્રિયા છે પોલિમરની. ઓકે, તો આ થઈ ગયું ટેરેલિન અથવા તો ડેક્રોન. હવે જે આપણો નેક્સ્ટ પોલિમર છે, બરાબર, એ પોલિમરનું નામ છે ફિનોલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર. એનું નામ છે ફિનોલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર. બરાબર. આ પોલિમર પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. આમાં પણ મેં થિયોરિટિકલ પાર્ટ નથી લખ્યો, તમારે ટેક્સ્ટબુકમાંથી લખવાનો છે. એકવાર ટેક્સ્ટબુકમાંથી પણ વાંચવાનું છે. હું તમને સમજાવી દઉં છું આખું કે ફિનોલ અને ફોર્માલ્ડીહાઇડ તમે જાણો જ છો. ફોર્માલ્ડીહાઇડનો ફોર્મ્યુલા શું થાય? HCHO. બરાબર. એટલે એકચ્યુઅલી હાઇડ્રોજન એ કોની સાથે જોડાયેલો છે? કાર્બન સાથે. દ્વિબંધ સાથે શું છે? ઓક્સિજન છે. અને બીજો હાઇડ્રોજન છે. તો એને લખવું હોય તો આપણે શું લખી શકીએ? કાર્બન છે, 2 હાઇડ્રોજન છે એટલે CH2 અને 1 ઓક્સિજન એટલે CH2O પણ લખાય. આ શું છે? CH2O એ ફોર્માલ્ડીહાઇડ છે. શું છે? ફોર્માલ્ડીહાઇડ. તો ફિનોલની ફોર્માલ્ડીહાઇડ સાથે, ફિનોલની આ પ્રક્રિયા જે આપણે કરી છે એને જ આપણે શબ્દોમાં વર્ણવવાનું છે. ફિનોલની ફોર્માલ્ડીહાઇડ સાથે H+ એટલે એસિડ, OH- એટલે બેઝ, એટલે કે એસિડ અથવા તો બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ કઈ રીતે થઈ જશે? આ ફિનોલના કયા પોઝિશન ઉપર છે? તો ઓર્થો પોઝિશન ઉપર છે. CH2OH એને શું નામ લખીશું? હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ કહેવામાં આવે. બરાબર. તો ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ મળે છે. પછી અહીંયા શું કહી શકાય? ઓર્થોપેરા ડાય હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. અને અહીંયા નંબર આપવા પડશે કે 2,4,6 ટ્રાય હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. અથવા તો તમે સિમ્પલ લેંગ્વેજમાં એવું લખી શકો કે ફિનોલની ફોર્માલ્ડીહાઇડ સાથે એસિડ અથવા બેઝ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઓર્થોપેરા અને મેટા વ્યુત્પન્નો એટલે કે અલગ અલગ પ્રકારના સંયોજનો તમને મળે છે. બરાબર. તો આ લાઈનને આપણે એક્સપ્લેન કરી દીધી, એને સ્ટ્રક્ચર પણ લખી દીધું. બરાબર. ચલો હવે એમાંથી આપણે ફક્ત કામ કોનું છે? તો ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલનું કામ છે. અહીંયા જે ઓર્થોપેરા ઉપર મળે છે અથવા તો સંપૂર્ણ ઓર્થોપેરા અને મેટા ઉપર મળે છે એનું કામ આપણે નથી. કામ કોનું છે? ફક્ત ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલનું. તો ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ એની ફરીથી કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ફોર્માલ્ડીહાઇડ સાથે. ફરીથી કોની હાજરીમાં? એસિડ અથવા તો બેઝની હાજરીમાં પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરતા નોવોલેક મળે છે. એનું કંઈક સંયોજન આ રીતે છે. એટલે શું થાય છે કે એકચ્યુઅલી HCHO છે. બરાબર. એમાંથી શું દૂર થાય છે? અહીંયાથી ઓક્સિજન દૂર થાય છે. શેમાંથી? ફોર્માલ્ડીહાઇડમાંથી. અને જે ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ છે
એમાંથી શું દૂર થાય છે? OH દૂર થાય છે, બરાબર. તો એના પેરા સ્થાન ઉપર અહીંયા CH2 જોડાશે, ફરીથી NOH, ફરીથી CH2, ફરીથી NOH, CH2, બરાબર. તો આ રીતનું બંધારણ મળે છે, જેને શું કહેવામાં આવે છે? નોવોલેક. બંધારણ યાદ રાખજો. આનું એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે MCQમાં કે નોવોલેકનું બંધારણ કેવું હોય છે, બરાબર. તો અહીંયા હજી આપણે પ્રક્રિયા પૂરી નથી થઈ, પણ આ પણ એક પોલિમર છે કે જેવો કેવો છે? રેખીય પોલિમર છે. અને રંગ ઉદ્યોગમાં વપરાય છે, યાદ રાખજો. MCQમાં પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. રેખીય પોલિમર છે અને રંગ ઉદ્યોગમાં વપરાય છે. આ કેવો ફોર્મ્યુલા આવ્યો? નોવોલેકનો, બરાબર. એના ઓર્થો સ્થાન ઉપર દરેક જગ્યાએ બંને ઓર્થો સ્થાન ઉપર CH2 જોડાશે અને શું આવશે? ફિનોલ વચ્ચે. ઓકે. હવે વધુ પ્રમાણમાં હજી નોવોલેકની વધુ પ્રમાણમાં, આ રેખીય એક સળંગ લાઈન છે, વધુ પ્રમાણમાં ફોર્માલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને ફિનોલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર બેકેલાઇટ મળે છે, બરાબર. એનું સ્ટ્રક્ચર થોડું તમને ઓકવર્ડ લાગશે. આપણે એનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. તમને હું શીખવાડું કે કઈ રીતે સ્ટ્રક્ચર એનું ડ્રો કરવાનું છે. તો સૌ પ્રથમ તો આ જે આપણી લાઈન છે એ તો આપણે ડ્રો કરવાની જ છે, બરાબર. તો OH અહીંયા વચ્ચે શું આવી જશે? CH2, ફરીથી OH, CH2. તમારે નોવોલેક એની લાઈન ફરીથી આખી ડ્રો કરી દેવાની, કમસે કમ 3 કાર્બન સુધીની, બરાબર. ઓકે. પછી નીચે એક્ઝેટ એના પેરા સ્થાન ઉપર શું જોડાશે? CH2 જોડાય છે. મિશ્ર બંધિત પોલિમર મળે છે કે ફોર્માલ્ડીહાઇડ શું કામ કરશે? તો મિશ્ર બંધનનું કામ કરશે, બરાબર. પછી ફરીથી પરંતુ અહીંયા કેવો થઈ જશે? ઉલટો થઈ જશે. ફિનોલ કેવો થઈ જશે? ઉલટો થઈ જશે. તો પહેલાં શું કરો કે બને ત્યાં સુધી આ રીતે ફિનોલ ડ્રો કરી નાખો. અને ફિનોલના કયા સ્થાન ઉપર? ઓર્થો સ્થાન ઉપર, એટલે કે એનું ઓર્થો સ્થાન આ થાય CH2. ત્યાં શું જોડાશે? CH2. તો આ શું થઈ ગયું? બેકેલાઇટ. શું થઈ ગયું? બેકેલાઇટ. અથવા તો શું કહેવાશે? ફિનોલ ફોર્માલ્ડીહાઇડ પોલિમર. એટલે કે પહેલી લાઈન એ નોવોલેકની જ છે, બરાબર. હવે OHના પેરા સ્થાન ઉપર CH2 જોડાય છે કે જે શું કરશે? આ જ રીતે બીજી લાઈન હશે નોવોલેકની, બરાબર.
ઓકે, હવે એમાં મિશ્ર બંધનનું કામ કરે છે, મિશ્ર બંધિત સંયોજન મળશે, બરાબર. અને ફરીથી શું થઈ જશે? ઉલટો નોવોલેક, બરાબર. તો 3 માર્ક્સનો ક્વેશ્ચન છે, ફિનોલ ફોર્માલ્ડિહાઇડ પોલિમર બેકેલાઇટ સમજાવો. તમારે સૌ પ્રથમ ફિનોલની ફોર્માલ્ડિહાઇડ સાથેની પ્રક્રિયાથી આ જે 3 વ્યુત્પન્નો મળે છે તે, ત્યારબાદ નોવોલેક અને ત્યારબાદ બેકેલાઇટ કઈ રીતે મળે છે. ઓકે, અને એના ઉપયોગો સિમ્પલ છે કે કાંસકા, ઇલેક્ટ્રિક સ્વિચ, પ્લગ પિન અથવા તો વાસણોની બનાવટમાં બેકેલાઇટનો ઉપયોગ થાય છે. ઓકે, તો તમારે આ પોલિમર ટેક્સ્ટ બુકમાંથી જે રીતે તમને આપેલો છે એ રીતે તમારે લખવાનો છે થિયોરેટિકલ પોર્શન, અને સ્ટ્રક્ચરની ખૂબ જ વધારે પ્રેક્ટિસ કરજો, કઈ રીતે ડ્રો કરવો એમાં તમારી ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પોલિમર વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.